વોર્ડ નંબર 21ના ભાજપના ઉમેદવારોએ સુરતના નાવડી ઓવારા ખાતે તાપી માતાની આરતી કરી સ્થાનિકો સાથે સંવાદ સાધ્યો હતો। સુરત શહેરમાં ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 21ના ભાજપના ઉમેદવારોએ તાપી માતાની આરતી ઉતારી હતી। આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવારોએ તાપી માતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। વોર્ડ નંબર 21માં ભાજપે દીપિકાબેન ધ્રુત, ડિમ્પલબેન કાપડિયા, અશોકભાઈ રાંદેરિયા અને બ્રજેશભાઈ ઉનડકડને મેદાને ઉતાર્યા છે। કાર્યક્રમ બાદ ઉમેદવારોએ મીડિયાને સંબોધતા કહ્યું કે છેલ્લા 5 વર્ષોમાં ભાજપ સરકાર હેઠળ સુરત શહેરમાં નોંધપાત્ર વિકાસ થયો છે। તેમણે શહેરના વિવિધ પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સુરત આજે દેશના સૌથી સ્વચ્છ અને સ્માર્ટ શહેરોમાં સ્થાન મેળવી રહ્યું છે। આવનારા દિવસોમાં પણ સુરતનો વિકાસ ઉત્તરોત્તર થાય તે માટે ભાજપને જીતાડવાની હાકલ કરી હતી। ઉમેદવાર વોર્ડ નંબર 21 જે પુણ્ય સલીલા અને આપણા સુરતની જીવાદોરી માં તાપી માતાના દર્શન અને આરતી કરવાનો આજે અવસર પ્રાપ્ત થયો છે। વોર્ડ નંબર 21ના અમે ચારેય ઉમેદવારો આજે માં તાપી માતાની આરતી કરીને અહીંયા જેટલા પણ શ્રાવિકો અહીંયા આવ્યા છે એમની પાસે અમે મતદાન કરવા અને વધારેમાં વધારે મતદાન થાય એના માટેનો આગ્રહ કર્યો છે, કેમ કે મતદાન કરવું એ સૌનો અધિકાર છે અને અધિકારનો ઉપયોગ આ લોકોએ કરવો જોઈએ। એના માટે અને સાથે જે રીતે અમે લોકોએ 5 વર્ષ જનતા વચ્ચે રહીને જે કામ કર્યા છે અને જે સેવા કરી છે એ જ અહીંયા તાપી માતાની સાક્ષીએ એમને વચન આપેલું છે કે જે રીતે 5 વર્ષ અમે કામ કર્યું છે એ જ રીતે આવનારા સમયમાં એમની સેવામાં હંમેશા માટે તત્પર રહીશું। અને આજે તમામ લોકોએ અમને ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ સમર્થન, વિશ્વાસ અપાયો છે કે અમે ખુદ મતદાન કરીશું અને કરાવીશું। અશોકભાઈ રાંદેરિયા, વોર્ડ નંબર 21 ઉમેદવાર। પ્રચારમાં અમે છેલ્લા 10 દિવસથી જઈએ છીએ, સારો પ્રતિસાદ મળે છે। દરેક એપાર્ટમેન્ટ કે મોહલ્લાઓમાં અમે જઈએ છીએ તો અમે લોકોને સારો આવકાર મળે છે। મતદાતાઓને વહેલી સવારથી મત આપવા માટેની અપીલ કરું છું કે તે દિવસે વધારે ગરમી હોય છે, એટલે સવારથી 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં વોટિંગ થઈ જાય એવી મારી અપીલ છે। અને અમે તો સાગર ખેડૂ છીએ, અમે તાપી માતાના દરરોજ જ દર્શન કરતા હોઈએ। અમે સાગર ખેડૂ છીએ એટલે અમે તો દરરોજ માતાજીને પ્રણામ કરીને જ ઘરે નીકળીએ છીએ અને માતાજીના આશીર્વાદથી જ આ બીજી વાર પાછી ટિકિટ મળી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।